વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો આજ તો અમે જઈએ અમદાવાદ 2 જણા અને જો એક્ટિવા મૂકી દીધી બાકરો. હવે ગાડીમાં જઈએ, ગાડી ઊભી બ્રેઝામાં જઈએ. હવે નવું કંઈક આવી રહ્યું તો અમે જોવાનું ભૂલતા નહીં. તો તમને આગળ જઈને મળીએ, ગાડી બેહીને ભાઈ મળીએ. શું કહેવું? તો જો જીવરાજ પહોંચી ગયા. જીવરાજ પહોંચી ગયા. જીવરાજ પહોંચી ગયા છીએ. તું આગળ જઈને મળે. બરાબર. જો અમદાવાદ આપણો લાલ દરવાજા આવું એમ તો બરાબર. તો લાલ દરવાજા આવી ગયા ખરીદી કરવા સામાનની. બરાબર, ખરીદી કરી લે પછી તમને બતાવ્યો ચાવી મશીન લીધી હોય ને ચાવી નહીં લીધી. બરાબર, આ બધા જો મશીનો લેવા આવી. બધો સામાન લઈ લીધો. બધા મશીનો બધો સામાન લઈ લીધો. હવે કાલે ઓપનિંગ કરવાનું. કાલે ઓપનિંગ કરવાનું હો. કાલથી ઓપનિંગ કરવાનું. જો અત્યારે નીકળી ગયા ઘેર જવા માટે. તો બધું મશીન પ્રોગ્રામ બધું કાલથી કરવાના છીએ. અને બધી સામગ્રી બધી લઈ લીધી. તો કાલે તમને જોવા મળી જશે કશું કરીશ. બરાબર, અમે પાછા વળી જઈએ ઘેર જવા માટે. અમારા કાકા અને નાની પપ્પીઓ. તો અમે ઘેર જઈએ ઘેર જઈને ભાઈ મળીએ. તો અમે અમદાવાદ ગયા હતા. અમદાવાદ જઈને મિરોલી જઈને પાછા આવ્યા. જેમ કે અમે જે ગાડીમાં ગયા હતા ને એ ગાડીમાં અમે અમારો અડધો સામાન મૂકીને આવ્યા હતા. તો એને અમે લેવા જઈએ અને જે કાલ કામ શરૂ કરવાના છીએ અમે એનું પ્રેક્ટિકલ કરવા જઈએ. બરાબર ને? પ્રેક્ટિકલ કરવા જઈએ અને કાલે ગણેશ ચોથના ઓપનિંગ કરીએ. બરોબર, તો તમારો ફૂલ સપોર્ટ. બધી ખરીદી કરી લીધી છે અને અડધો સામાન ઘરે પડ્યો અને અડધો સામાન અહીંયા અમે જે ગાડીમાં આવ્યા હતા એ એમના ઘરે છે. તો તારા જઈએ છીએ એમાં ઘરે અડધો સામાન લેવા. તો તમને કાલે ખબર પડી જશે. અને જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં તમે સપોર્ટ કરો છો બરાબર, તો તમે યુટ્યુબમાં સપોર્ટ કરો જેવો તહેવાર જે ઓપનિંગ કરીએ છીએ એમાં સપોર્ટ કરજો. અને અમારા ગામના તો ખાસ કે તમે બ્લોગ વિડીયો જોતા તો હશો તેવું તો લાગે છે તો કરી તો તમે આ ઓપનિંગ કરી આ તો આવી ગયા છે સુહાનીના પિયરમાં એટલે કે મારા હારેમાં. જો આવી ગયા છે હવે એના પિયરમાં અને મારી હારીમાં. બહુ દાડે લગભગ ખાસો લગભગ 18 દિવસ. ના, રક્ષાબંધનના દિવસ 22 દાડા થયા. 18 દિવસ આવી ગયા છે. પછી તમને આગળ મળીએ. બરાબર, તો આવી ગયા હવે. હા જો પક્ષીઓ વાકેલું ખુલ્લું હો. તો ફાઇનલી આવી ગયા સુહાની પિયરમાં. આવી ગયા જો થોડો મળીએ તમને થોડીક વાર. તો પ્લાનિંગ કરા ના ભપુ ડોન નિહાળ તો જવું જ પડે ને. જમનું કર્યું હા, ભણવાનું પડે કાઢ્યું પડે મને તો આખો દાડો. તો અહીં આવી ગયા હી. જુઓ આ સેટઅપ પડ્યું. કાલે તમને ખબર પડી જશે શું કરવાનું. બરાબર, આવડો મળે થોડી વાર. તો જુઓ અમદાવાદથી સામાન લઈને આવી ગયા અહીં. આટલો બધો સામાન લીધો. બે ઘેર આવ્યા છીએ. જો કાલે ગણેશ ચોથના આપણા ગામના વિશે શું કેવું તારું?
બધાએ ઓર્ડર આપજો. બધા ઓર્ડર આપજો, તમે પણ ઓર્ડર આપજો. હમ. જો બધી આપણા કામની વસ્તુઓ હો. આ સૌથી મેન વસ્તુ આપણી એમને કહેવાય ફ્રાયર ફાયર ફાયર મશીન. ફ્રાયર મશીન. તો જો આ મશીન લાવી, આ તો અનબોક્સિંગ કર. આ તો ખોલ. આ તો જોઈ તો લો પહેલા. આ બધું ભરાવાનું હોય, એ બધું આપણે ભરાઈ દઈશું હમણાં. બધું સેટઅપ કરી દઈએ તો બોલો. મમ્મી ને પપ્પા બે બેહી પછી રહી. જો આ ચટણી. આ સોસ બનાવો. જો. સોસ તેલ સૌથી વાળું. વધારે સોસ આ વપરાશે આપણો. હા ના ડબ્બો તો આપણે ઘેરથી લઈને ગયા હતા 3 કિલો. ઘેરથી ઉપરથી પેલા ઉપરથી ઉતારે તો. અને આ બીજું મશીન છે, નોવાનું ગ્રીલ મશીન. હો. નવાનું ગ્રીલ મશીન. હા એકદમ કંપની વાળું હો. હા 5 વર્ષની ગેરંટી હા. શું આમાં આ બીજો વોરંટી હા. જો આપણે આ ચક્કન બક્કા બધું લઈ લાવી. અને આ નવાનું ગ્રીલ મશીન. એટલી ખુશી. ફાઇનલી મારી ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું. વિડીયો જોઈને ઓર્ડર આપજો કે હા બધા વિડીયો જોઈને ઓર્ડર આપજો. જેવા યુટ્યુબમાં ને જો વિડીયો જોવો ઓર્ડર ચાલુ કરી નાખજો. ના કાલથી ચાલુ થવાનું. તો જય માતાજી ફ્રેન્ડ, તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. એન્ડ અમે કાલે નવું ઓપનિંગ કરવાના છીએ સવારમાં 12 વાગે. તો અમને ફૂલ સપોર્ટ કરજો. તમે આ બધા બ્લોગ તમે જે જોતા હોય એ પોતાના ફેમિલીને પણ બતાવજો. અમે ધીરે ધીરે બધી વસ્તુઓનું બહાર પાડીશું. અમારું ફેમિલી બતાવશું તમને. અમે શું કરીએ છીએ, કોણ શું કામ કરશે એ બધું જ બતાવશું. પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું યુટ્યુબમાં ભૂલશો નહીં, બરાબર ને? અને અમારા નવા બિઝનેસ માટે તમે અમને ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, બે હાથે લાઈક કરજો. અને કોમેન્ટ પણ કરજો કે અમે વિડીયો જેવા બનાવીએ છીએ, બરાબર? અમારા ઘરના જેવા લાગે તમને બધું એ બધું કહેજો અમને કોમેન્ટમાં, તો અમને ખબર પડશે, બરાબર ને? જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.